આપણે ચેપ્ટર 10 ની શરૂઆત કરી હતી, જેમાં આપણે કોષચક્ર જોયું હતું. કોષચક્રમાં આપણે આંતરાવસ્થાના 3 તબક્કા જોયા હતા, G1, S અને G2. હવે કોષચક્રનો બીજો તબક્કો જેને કહેવામાં આવે છે M તબક્કો અને સંભાજન તબક્કો. બરાબર. સંભાજન તબક્કો એટલે કે માતૃકોષમાં રહેલા રંગસૂત્રોની સંખ્યા ઉત્પન્ન થતા બાળકોષોમાં જ એટલી જ રહે છે, એટલા માટે એને સંભાજન તબક્કો કહેવામાં આવે છે. બીજું કે આ જે તબક્કો છે એ કોષચક્રનો નાટકીય તબક્કો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે તમે ક્વેશ્ચનની અંદર આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન આખો આ તો મેં તમને ખાલી શું કહેવાય સંભાજન પાછી બે પ્રક્રિયામાં વિભાજન થાય છે, કોષ કેન્દ્ર વિભાજન અને કોષ રસ વિભાજન. એમાં આ બોર્ડની અંદર મેં ખાલી કોષ કેન્દ્ર વિભાજન જ લખ્યું છે, કોષ રસ વિભાજન હજી લખ્યું નથી. એટલે યાદ રાખવાનું કે કોઈ પણ કોષ વિભાજન હોય, સંભાજન હોય કે અર્ધીકરણ, કોષ કેન્દ્ર વિભાજન પછી કોષ રસ વિભાજન થાય ને ત્યારે જ કોષ વિભાજનની પ્રક્રિયા પૂર્ણ થાય છે. તો કેટલીક વખત 5 માર્ક્સના પ્રશ્નની અંદર એવું પણ પૂછાય છે કે કોષચક્રનો નાટકીય તબક્કો કયો છે? સવિસ્તાર એના બધા જ તબક્કા સહિત આકૃતિ સહિત વર્ણવો. તો તમારે આ તબક્કો વર્ણવવાનો. કયો તબક્કો? સંભાજન તબક્કો. તો સંભાજન તબક્કાનું બીજું નામ છે M તબક્કો. M તબક્કો એટલે કે કોષચક્રનો નાટકીય તબક્કો. એ તબક્કો બે ભાગમાં વિભાજિત થાય છે, કોષ કેન્દ્ર વિભાજન અને કોષ રસ વિભાજન. એટલે કે પહેલા કોનું વિભાજન થશે? કોષ કેન્દ્રનું વિભાજન. કોઈ પણ કોષમાં કોષ કેન્દ્ર આવેલું હોય એનું વિભાજન થશે અને ત્યાર પછી કોનું વિભાજન થશે? કોષ રસનું વિભાજન. કેમ કે કોષની અંદર કોષ કેન્દ્ર અને કોષ રસ એ મહત્વના ઘટકો છે. કોષ કેન્દ્ર વિભાજન થાય ત્યારે એના 4 તબક્કા છે. કોષ રસ વિભાજનના કોઈ પણ તબક્કા છે નહીં. આપણે કોષ રસ વિભાજન પ્રાણી કોષમાં કેવી રીતે થાય છે અને વનસ્પતિ કોષમાં કેવી રીતે થાય છે. કોષ રસ વિભાજન કોઈ વખત કોઈ કોષમાં ન થાય તો કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે એટલું જ આપણે સમજવાનું છે. તો જોઈએ આપણે કોષ કેન્દ્રના 4 તબક્કા છે. પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, બરાબર. ત્યાર પછી ભાજનોત્તરાવસ્થા અથવા તો પશ્વાવસ્થા. ભાજનાવસ્થાને મધ્યાવસ્થા પણ કહેવામાં આવે છે. અને ભાજનોત્તરાવસ્થાને પશ્વાવસ્થા પણ કહેવામાં આવે છે, બરાબર. અને ત્યાર પછી ભાજનાંતિમાવસ્થા, અંત્યાવસ્થા અથવા તો ભાજનાંતિમાવસ્થા. ઓકે, જે નામ તમને યાદ રહે એ નામ તમારે યાદ રાખવાનું. મહત્વનું શું છે? નામની સાથે સાથે એનું વર્ણન મહત્વનું છે. હવે આપણે જોઈએ પૂર્વાવસ્થા. પૂર્વાવસ્થાની વાત કરીએ તો પૂર્વાવસ્થા બે ભાગમાં વિભાજિત છે, પ્રારંભિક પૂર્વાવસ્થા અને અંતિમ પૂર્વાવસ્થા. એટલે કે જ્યારે પણ કોષચક્રના G2 તબક્કામાંથી પસાર થાય છે અને હવે M તબક્કામાં પ્રવેશે છે ત્યારે રંગસૂત્રના ઘનીકરણની પ્રક્રિયા થાય છે. એટલે શું? તો કે શરૂઆતમાં રંગસૂત્રો કેવા હોય છે? પાતળા દોરી જેવા. એટલે કે જ્યારે કોઈ પણ આ કોષ છે, બરાબર, આ કોષની અંદર કોષ કેન્દ્ર છે, એ કોષની અંદર આવી રીતે પાતળા સ્વરૂપે અસ્તવ્યસ્ત રંગસૂત્રો શું થયા હોય? ગોઠવાયેલા હોય, બરાબર. તો એ રંગસૂત્રનું શું થાય છે? રંગસૂત્રના ઘનીકરણની પ્રક્રિયા થાય છે. શું થાય છે? રંગસૂત્રના ઘનીકરણની પ્રક્રિયા. એટલે કે એ જોડમાં ગોઠવાય છે. અને બીજું કે કોષ કેન્દ્ર પટલ શું કહેવાય? મુક્ત થાય છે. એટલે કે શું કહેવાય? અદ્રશ્ય થઈ જાય છે. અને કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય થવાની સાથે સાથે એનામાં રહેલી એટલે કે કોષમાં રહેલી અંગિકાઓ જેવી કે કોષ કેન્દ્રિકા, ત્યાર પછી અંતઃકોષ રસજાળ, ત્યાર પછી ગોલ્ગી પ્રસાધન અને કોષ કેન્દ્ર પટલ. આ જે અંગિકાઓ છે એ અંગિકાઓ શું થઈ જશે? અદ્રશ્ય. તમને અહીં આકૃતિમાં દેખાય છે કે મેં અહીંયા પટલને છેદિત બતાવ્યો છે અને રંગસૂત્રો, આ એક રંગસૂત્ર, આ બીજું રંગસૂત્ર, આ ત્રીજું અને આ ચોથું રંગસૂત્ર, એમ કરીને બે જોડ રંગસૂત્ર અહીંયા કોષ કેન્દ્રમાં દર્શાવેલા છે. તો સૌથી
સૌથી મહત્વની વાત શું છે પૂર્વાવસ્થામાં કે જ્યારે પણ કોઈ કોષ જે G1 S અને G2 તબક્કામાંથી પસાર થાય છે અને M તબક્કામાં પ્રવેશે છે એટલે કે પૂર્વાવસ્થામાં ત્યારે રંગસૂત્રના દ્રવ્યના ઘનીકરણની પ્રક્રિયા થાય છે અને રંગસૂત્ર બે એકલ સૂત્રો અને તેને સાંકળતા સેન્ટ્રોમિયરનું બનેલું દેખાય છે એટલે કે આ રીતે 1 2 એકલ સૂત્રો અને એની વચ્ચે રહેલું છે સેન્ટ્રોમિયર એનું બનેલું દેખાય છે અને સાથે સાથે દ્વિધ્રુવીય ત્રાક તંતુઓ અને સૂક્ષ્મ નલિકાઓનું પણ નિર્માણ થાય છે બરાબર પૂર્વાવસ્થામાં અને ત્યાર પછી પૂર્વાવસ્થામાં અંતિમ પૂર્વાવસ્થાની અંદર તમને આપેલું છે કે જ્યારે પણ તમે અંત ભાગમાં પૂર્વાવસ્થાના અંતમાં કોષને માઇક્રોસ્કોપમાં જુઓ તો આ અંગિકાઓ કેવી થઈ જાય છે અદૃશ્ય થઈ જાય છે તો આ થઈ ગઈ પૂર્વાવસ્થા સમજ પડી આકૃતિ પરથી જ તમારે યાદ રાખવાનું મહત્વના બે જ મુદ્દા યાદ રાખવાના છે કે આ તબક્કામાં રંગસૂત્રનું ઘનીકરણ થાય છે અને S તબક્કામાં જે તારા કેન્દ્ર બેવડાય છે એ તારા કેન્દ્ર કોષમાં એકબીજાથી વિરુદ્ધ ધ્રુવ તરફ ગોઠવાય છે બરાબર અને ત્રીજો મહત્વનો મુદ્દો કે પૂર્વાવસ્થાના અંતમાં જ્યારે આપણે કોષને માઇક્રોસ્કોપમાં જોઈએ ત્યારે કેવું દેખાય છે કોષ કેન્દ્રિકા કોષ કેન્દ્ર પટલ અંતઃકોષ રસજાળ ગોલ્ગી ગાય એ બધી અંગિકાઓ શું થઈ જાય છે અદૃશ્ય થઈ જાય છે ક્લિયર ત્યાર પછી આપણે જોઈશું બીજો તબક્કો જ્યારે પણ કોષ ભાજના અવસ્થામાં પ્રવેશે છે ત્યારે તમે અહીંયા જોઈ શકો છો કે તારા કેન્દ્ર જે કોષ ચક્રના S તબક્કામાં બેવડાયા હતા એ તારા કેન્દ્ર એકબીજાની વિરુદ્ધ ધ્રુવ તરફ આવી જાય છે સાથે સાથે સૂક્ષ્મ નલિકાનું પણ નિર્માણ થયેલું હોય છે જે પ્રોટીન તંતુની બનેલી હોય છે એ સૂક્ષ્મ નલિકા વિશે આપણે 8મા ચેપ્ટરની અંદર અભ્યાસ કર્યો હતો જે કોષરસ કંકાલના બંધારણમાં મહત્વની છે બરાબર બીજું કે દરેક રંગસૂત્ર પોતાના જે જોડના રંગસૂત્ર છે એ રંગસૂત્રને લઈ સેન્ટ્રોમિયર સાથે કાઇનેટોકોર તરીકે ઓળખાતી રચના દ્વારા એ કોષના મધ્ય વિસ્તારમાં ગોઠવાઈ જાય છે તમે અહીંયા જોઈ શકો છો એક જ સરખી લાઈનની અંદર એ ગોઠવાઈ ગયા છે તો એ વિસ્તાર જે છે એ વિસ્તારને શું કહેવામાં આવે છે ભાજન તલ અથવા તો વિષુવ વૃત્તીય તલ તો તમે અહીંયા કહી શકો કે તારા કેન્દ્ર એકબીજાથી વિરુદ્ધ ધ્રુવ તરફ ગોઠવાય છે અને રંગસૂત્રો આ જે રંગસૂત્રો છે તેમને સાંકળતા સેન્ટ્રોમિયર અને એની ઉપર રહેલી વિશિષ્ટ જે કાઇનેટોકોર વાળી રચના છે એ કાઇનેટોકોર સાથે સૂક્ષ્મ નલિકા દ્વારા રંગસૂત્રના સેન્ટ્રોમિયર જોડાયેલા હોય છે અને એ સૂક્ષ્મ નલિકા અને કાઇનેટોકોર્સ બંને ભેગા મળીને એક વિષુવવૃત્તીય તલ પર મધ્ય વિસ્તારમાં શું કરે છે અહીંયા રંગસૂત્રોને મધ્ય વિસ્તારમાં ગોઠવે છે તમને અહીંયા આપેલું છે કે આ અવસ્થાની અંદર રંગસૂત્રના ઘનીકરણની પ્રક્રિયા કેવી થઈ જાય છે પૂર્ણ થઈ જાય છે જેથી કરીને રંગસૂત્ર સરળતાથી જોઈ શકાય છે કે બે એકલ સૂત્રોના અને સેન્ટ્રોમિયરથી જોડાયેલા હોય છે તે સેન્ટ્રોમિયરની સપાટી પર નાની તકતી બીમ જેવી કાઇનેટોકોર તરીકે ઓળખાતી રચના આવેલી હોય છે અને એ રચના સૂક્ષ્મ નલિકાઓ દ્વારા બનેલ ત્રાક તંતુઓના જોડાણ સ્થાન તરીકે વર્તે છે તમે અહીંયા જોઈ શકો છો કે એ ત્રાક તંતુઓ દ્વારા જોડાયેલી છે કાઇનેટોકોર્સ રચના બીજું કે એ ત્રાક તંતુઓ રંગસૂત્રના સેન્ટ્રોમિયર સાથે જોડાય અને કોષને મધ્ય વિસ્તારમાં રંગસૂત્રને ગોઠવે છે અને ત્રાક તંતુઓ એકબીજાથી વિરુદ્ધ ધ્રુવ તરફ ગોઠવાયેલા હોય છે આમ મધ્યાવસ્થાના તલ પર રંગસૂત્રો ગોઠવાય છે અને એમને કહેવામાં આવે છે મધ્યાવસ્થા પટ્ટિકા અથવા તો ભાજન તલ તો તમારે ભાજના અવસ્થાની અંદર મધ્ય અવસ્થાની અંદર બે જ પોઈન્ટ યાદ રાખવાના કે રંગસૂત્રના ઘનીકરણની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે અને રંગસૂત્રો જે છે એ રંગસૂત્રના કાઇનેટોકોર્સ તરીકે ઓળખાતી રચના સૂક્ષ્મ નલિકા દ્વારા રંગસૂત્રો મધ્ય વિસ્તારમાં ગોઠવાય છે રંગસૂત્રો બંને ધ્રુવ પર રહેલ ત્રાક તંતુઓ દ્વારા મધ્યાવસ્થા પટ્ટિકા તરફ આગળ વધી મધ્યાવસ્થા પટ્ટિકા તરફ ગોઠવાય છે અથવા તો ભાજન તલ તરફ ગોઠવાય છે એટલે કે આ વચ્ચેનો વિસ્તાર જ્યાં ભાજનની પ્રક્રિયા થશે વિભાજન થશે આના પછીના સ્ટેપમાં આવશે અને અથવા તો એને કહેવામાં આવે છે વિષુવવૃત્તીય તલ ક્લિયર સમજ પડી એના પછી આવશે ભાજનોત્તરાવસ્થા ભાજનોત્તરાવસ્થા પણ આકૃતિમાં દેખાય છે એવું જ તમને જોવા મળે છે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ચાર રંગસૂત્રો અહીંયા ગોઠવાયેલા
હવે આ અવસ્થાની અંદર શું થશે તો કે રંગસૂત્રના સેન્ટ્રોમિયરનું વિભાજન. જે પ્રશ્ન છે એમાં આકૃતિ ખૂબ જ મહત્વની છે. રંગસૂત્રના સેન્ટ્રોમિયરનું વિભાજન. તમે અહીંયા જોઈ શકો છો કે આ રંગસૂત્ર જે પિંક કલરથી મેં દર્શાવ્યું છે સેન્ટ્રોમિયર, બરાબર. એ સેન્ટ્રોમિયર અડધું સેન્ટ્રોમિયર અને ઉપરના ભાગ ઉપરની બાજુ છે, નીચેના ભાગ નીચેની બાજુ છે, રાઈટ. તો એનો મતલબ શું કે આપણે માત્ર કોષમાં જે રંગસૂત્રની સંખ્યા છે એની એ જ ઉત્પન્ન થતા બાળકોષોમાં રાખવાની છે. એટલા માટે આ જે અવસ્થા છે એની અંદર રંગસૂત્રના સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે અને રંગસૂત્રો વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે. અને આ પ્રક્રિયા આ ભાજનોત્તરાવસ્થા યાદ રાખજો, ભાજનોત્તરાવસ્થા 2 અર્ધીકરણની અંદર ભાજનોત્તરાવસ્થા 2 હોય ત્યારે આ પ્રક્રિયા થતી નથી. એ આવશે ત્યારે આપણે જોઈશું. તો અહીંયા સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે અને રંગસૂત્રો અલગ થાય છે. રંગસૂત્રો અલગ થયા પછી તમે અહીંયા જોઈ શકો છો એકબીજાની વિરુદ્ધ ધ્રુવ તરફ ગોઠવાયા છે, બરાબર. ત્રાકતંતુઓ સાથે ભાજનોત્તરાવસ્થાની શરૂઆતમાં મધ્ય અવસ્થામાં રહેલા રંગસૂત્રો સેન્ટ્રોમિયર સાથે વિભાજિત થાય છે અને રંગસૂત્રિકાઓ સ્વરૂપે છૂટા પડે છે અને છૂટી પડેલ રંગસૂત્રિકાઓ એકબીજાથી વિરુદ્ધ ધ્રુવ તરફ ખસવાની શરૂઆત થાય છે અને પ્રત્યેક જે સેન્ટ્રોમિયર ધરાવતા રંગસૂત્રો છે પોતપોતાના ધ્રુવો તરફ ખસી જાય છે અને એની ભુજાઓ પણ એની સાથે સાથે જાય છે. એટલે કે સેન્ટ્રોમિયર વાળું રંગસૂત્ર હોય તો એવું નથી થતું કે સેન્ટ્રોમિયર વિરુદ્ધ ધ્રુવ તરફ જતું રહે અને રંગસૂત્રો નથી જતા, એવું નથી થતું, બરાબર. એના ભુજાઓ સાથે એની આ જે રંગસૂત્રિકાઓ છે એની સાથે જ એ લોકો એકબીજાથી વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે છે. અને ત્યાર પછી આવશે અંત્યાવસ્થા. તમે અહીંયા જોઈ શકો છો અંત્યાવસ્થાની અંદર જે પણ કન્ડિશન છે એ પૂર્વાવસ્થાથી વિરુદ્ધ છે. પૂર્વાવસ્થામાં કોષ કેન્દ્ર પટલનું વિઘટન થયેલું દર્શાવેલું છે, અંત્યાવસ્થામાં કોષ કેન્દ્ર પટલ આવી ગયું છે. એટલે કે રંગસૂત્રો પોતાની સ્વતંત્રતા ગુમાવી દે છે. અંત્યાવસ્થાની અંદર શું છે, પહેલો ટોપિક, પહેલો પોઈન્ટ કે રંગસૂત્રો પોતાની સ્વતંત્રતા ગુમાવી દે છે. તમે અહીંયા જોઈ શકો છો તારા કેન્દ્ર તો બેવડાયેલા છે જ, કોષો પણ બે ઉત્પન્ન થયેલા છે જ. કેમ કે તમે જોઈ શકો છો કે આ જે ઘટના છે એના પછી તરત આવવાની છે તો અહીંયા એક વિભાજન ખાંચ પડે છે. આ રંગસૂત્રો જોડવાઈ જાય છે, આ રંગસૂત્રો જોડવાઈ જાય તો અહીંયા બે રંગસૂત્રો, અહીંયાથી બે રંગસૂત્રો. પરંતુ કોષ કેન્દ્ર પટલ, ગોલ્ગી પ્રસાધન, શું કહેવાય અંતઃકોષ રસજાળ અને કોષ કેન્દ્રિકા પુનઃ દ્રશ્યમાન થાય છે. એટલે કે પૂર્વાવસ્થામાં જે પ્રક્રિયા થઈ હતી એનાથી વિરુદ્ધની પ્રક્રિયા અંત્યાવસ્થામાં થાય છે. એટલે કે રંગસૂત્રો પોતાની સ્વતંત્રતા ગુમાવી દે છે, એની ફરતે કોષ કેન્દ્ર પટલ આવી જાય છે અને એમની એક લિમિટ છે કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્ર પટલની બહાર રંગસૂત્રો જોઈ શકતા નથી, બરાબર. તો એ અંત્યાવસ્થાની ઘટના છે કે રંગસૂત્રો વિરુદ્ધ ધ્રુવ તરફ એકત્રિત થઈને પોતાની ઓળખાણ સ્વતંત્રતા ગુમાવી દે છે. રંગસૂત્ર સમૂહો આજુબાજુ કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય છે, કોષ કેન્દ્રિકાનું નિર્માણ થાય છે, ગોલ્ગી પ્રસાધનનું નિર્માણ થાય છે અને અંતઃકોષ રસજાળનું નિર્માણ થાય છે. પણ મેં આકૃતિ આપણે રંગસૂત્રને દર્શાવવા જરૂરી છે, તારા કેન્દ્રને દર્શાવવો જરૂરી છે, એટલા માટે કોષની અંદર બીજી કોઈ અંગિકાઓ દર્શાઈ નથી, બરાબર. તો આ થઈ ગયો સમભાજનનો કોષ કેન્દ્ર વિભાજન તબક્કો. હજી આપણે સમભાજનનો કોષરસ વિભાજન તબક્કો બાકી અને સાથે સાથે સમભાજનનું મહત્વ પણ બાકી છે. સો એ નેક્સ્ટ સેશનની અંદર આપણે જોઈશું. આ તમે વ્યવસ્થિત આકૃતિ સાથે આને યાદ રાખજો. થેન્ક યુ.